ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા ચતુર્દશ અધ્યાય ગુણત્રય વિભાગ યોગ। શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમં યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતઃ। શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે। ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતઃ સર્ગેપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ। આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા। મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત। હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું। એ જળ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે। સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યઃ તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા। હે કુંતીપુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું। સત્વં રજસ્તમ ઇતિ ગુણઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ। હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે। તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ। હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે। રજોરાગાત્મકં વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ કૌન્તેય સમસંગેન દેહિનમ। હે કૌન્તેય, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ। એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે। તમસ્ત્વજ્ઞાનચં વિદ્ધિ મોહનં સર્વદેહિનાં પ્રમાદાલસ્ય નિંદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત। હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ। એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે। સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત। હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં, અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે। રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત રજસત્વં તમશ્ચૈવ તમસત્વં રજಸ್ತથા। હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે। સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનયદા તદા વિદ્યાત વિવૃત્તમ સત્વમિત્યુત। જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે। લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમસ્પૃહા
રજસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા, આ સઘળા જન્મે છે. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન. હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ, આ સઘળાએ જન્મે છે. યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયમ યાતિ દેહભૃત તદોત્તમવિદાન લોકાન નમલાન પ્રતિપદ્યતે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે, તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસઃ જગન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસઃ. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્યલોકમાં જ રહે છે અને તમો ગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ શોધી ગચ્છતિ. જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે તે મારા સ્વરૂપને પામે છે. ગુણાનેતાનતિત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેર વિમુક્તો મૃતમશ્નુતે. શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન ઉવાચ કૈલિંગે સ્ત્રી ગુણાનેતા નતિતો ભવતી પ્રભો કિમાચાર કથમ ચેતાન સ્ત્રી ગુણાનતિ વર્તતે. અર્જુન બોલ્યા, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે. શ્રી ભગવાન ઉવાચ પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, ઉદાસીન વદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે.
જે સાક્ષીની પેથે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. માનાપમાનયો તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત ઉચ્યતે. જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. માંચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા મમૃતસ્યાવેયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ. કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય. ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.